રોવાનું ના હોય મમ્મી. તો ગાઈઝ આજ તો 16 તારીખ થઈ. લગભગ કેટલા દિવસ થયા કરણજીનો ઓફ થયા? 16 દાડા થયા છે કમ્પ્લીટ. લગભગ મોટાભાગે આપણા જે સબસ્ક્રાઈબર્સ જે ફોલોવર્સ એમને તો ખબર જ હશે કે અમારા ફેમિલીમાં બહુ મોટી દુર્ઘટના થઈ હતી. તો એના લગભગ આજે 16 દિવસ થયા. તો ગાઈઝ કરણજીનું દુઃખદ અવસાન થયું હતું 30 તારીખે. તો પહેલાં તો બધા પ્રાર્થના કરીએ કે એમના દિવ્ય આત્માનું શાંતિ મળે. મેન તો આપણે કાજલનું ને દિવ્યાંશનું. હા, કારણ કે આપણે કોઈ ધાર્યું નહોતું, કદી કોઈ મનમાં વિચાર્યું ના હોય એવી ઘટના બની છે અમારી ફેમિલી હંગાથી. તો ગાઈઝ ઘણો બધો કે કરતો હતો આપણે સબસ્ક્રાઈબર કે ભાઈ તમારી ફેમિલીનો અપડેટ આલો કે શું થયું, બધાની તબિયત કેવી છે. તો અત્યારે તો બધાની તબિયત સારી જ છે, પણ અમારી બહુ હાલત ખરાબ હતી થોડા દિવસમાં. પણ અત્યારે તો કમ્પ્લીટ જ છે. તો ગાઈઝ બહુ બધો અપડેટ માગતો હતો. 12 દિવસમાં અમે શું કર્યું, કઈ રીતે અમારા દિવસો જ્યાં શું થયું શું નહીં, એ તો ખાલી કહી દઈએ કે કઈ રીતે એક્સિડન્ટ થયું હતું, શું થયું હતું ને એ બધું. 29 તારીખે લગભગ રાતે 10 વાગે નેવા નીકળેલા એ. 9-10 વાગે નેવા છેલ્લો ફોટો પાડીને મોકલેલો, ખબર પેલો સ્ટોરી મૂકી હતી એમને. હા, 30 તારીખે બપોરે 3 વાગ્યાની આસપાસ એમને જમવાનું લઈ ગયા હતા. જાતે જમવાનું એટલે જાતે કરણજીએ ખીચડી ને એવું બનાવી લાઈવ થયા હતા ઇન્સ્ટાગ્રામમાં. હા, 2 વાગે નેવા 2-3 વાગે નેવા એ લાઈવ થયા હતા ઇન્સ્ટાગ્રામમાં. પાછા ખીચડી બનાવી જમી અને પછી એ આરામ કરવા જઈને ગાડી આવી. હા, એટલે આખી રાત તો એમને ગાડી ચલાવી હતી. અડધો કલાક આગળ ગયા અને પછી દિલ્હીથી લગભગ 100 કિલોમીટર જેવું દૂર છે મુઝફ્ફરનગર. હા, એકદમ બ્રિજ ઉપરથી ગઈ. થોડી સ્પીડ હશે ગાડીની, કાબુ શકી ગઈ હતી ગાડી સીધી પડી છે. હા, અમુક કહેતા હતા સીટ બેલ્ટ નતા વધ્યા ને એવું. સીટ બેલ્ટ બધી હતી ને બધી એરબેગ ફાટી જઈ હતી. અને ગાઈ એનો વિડીયો આવે છે તો એના પછી તો એ પેલા મને કીધું 2 જણ જીવતા હતા. તો ગાઈ 4 જીવતા હતા. એની પાછળ જે ગાડી હતી, ગાડી બાજુ પોણી હતું અને પોણી પાછળ હતા ને તો 2 જણના હાથ દેખાય છે કમ્પ્લીટ બતાવે છે. એટલે પણ 3 જણ જીવતા હતા. એક જણ જે કરણકુમાર હારે આવતો ને ભાઈ અમિત ભરત, કરણકુમાર હારે ભરત આવતો ને એ ખાલી ત્યાં તો એક્સપાયર થઈ ગયો હતો. બાકી બીજા 4 જણની હાલત જીવતા હતા, એટલે ગંભીર હાલત હતી. પણ સારવાર અડધી કલાક 2 કલાક જેવું લેટ પડી ગયા. જંગલ જેવું હતું, તાત્કાલિક સારવાર ના મળી. અને એ ઝૂમ કરી વિડીયો જોઈએ છે ને તો ઉપર એ કરણકુમાર કરણકુમાર જે બચી ગયા એ અને કરણજી તો ભાઈ વાતો જ કરતો હોય છે. પેલા જે હલનચલન એટલે ટોટલ 3 જણ જીવું છે અને 2 જણ મરી ગયા હોય છે. એમાં કરણજી જે અત્યારે જે જીવે છે ને એ અને કરણજી બે અલગ પેલી સાઈડ હોય છે. એ રાય હલતા હોય છે. તો ભાઈ અત્યારે 4 જણ એક્સપાયર થઈ ગયા અને હજી 1 જણ જીવે છે, એમની હાલત સિરિયસ છે. તો ભાઈ તમે લોધરા નાસ્તો કરો ને તો તમે વિડીયો જોયો હશે. એ નાસ્તો કરીને થોડા આગળ ને ગયા ભાઈબંધનો ફોન આવ્યો. મને ના પેલા એટલે એને તો એમ કીધું કે ખાલી એક્સિડન્ટ થયું છે. હા, કોઈ બીજું કશું કીધું ના મને. તો ભાઈ અમને વિશ્વાસ ના આવ્યો કે ભાઈ થોડા આગળ ગયા પછી એમના ભાઈનું ફોન કર્યો એટલે કે હા એક્સિડન્ટ તો થયું છે પણ વધારે વાગ્યું નહીં. એટલે કે ખોટું પેલા ટેન્શન ના લે એટલે એમને કશું કીધું ના. એમને ખબર જ હતી બધી. ખબર હતી પણ અમને કીધું ને એટલે પેથાપુર પહોંચ્યા ને પછી આપણે પહોંચ્યા અને પછી 2-3 જગ્યાએ ફોન કર્યા. પછી કીધું કે સમાચાર આ તો બહુ ફ્રોડ થઈ છે ને એ બધા ફોન નહીં આવતા જે આવું થયું. એટલે અમને એવું લાગ્યું કદાચ આવું થયું હશે ફ્રોડ જેવું. મને તો વિશ્વાસ નતો આવતો. કાજલના ઘરે ના જોયું કેવું નહીં. આપણે પેટ પર પહોંચ્યા તો કરણકુમારના નંબર પર ફોન કર્યો તો કરણકુમાર યુપી પોલીસમાં થાય એમને એવું થાય અને તરત જ મને એમ કીધું કે केदारनाथ गए थे घूमने के लिए, 4 लोग एक्सपायर हो गए और जिगर जिंदा है सीरियस है. हिंदी में बोल्या पर મને તો વિશ્વાસ નતો આવતો. તો હું કે કાજલના ઘરે જઈએ ને પછી ના એટલે પોલીસ વાળો કહી દીધું કે ભાઈ આવું થયું છે. પછી પપ્પાનો ફોન કર્યો. પપ્પાને ફોન કર્યો તો પપ્પાને કીધું કે હું કહેતા નહીં સાચા સમાચાર ખોટા આવેલા. મને વિશ્વાસ નતો આવતો. હું કે કાજલના ઘરે નહીં જો કાજલના એટલે એમ કહું
ઘરના માહોલ પર ખબર આમ બાકી આમ ના ખબર પડે. એમના ભાઈનો ફોન કર્યો રાજુભાઈનો. અમે 8 વાગ્યાની આસપાસ અમે ખબર પડી હતી. અમે કઈ કીધું કે કાજલના ઘરે જવું પડશે સમાચારમાં લઈને. હા પણ ત્યાં જ્યાં ને કાજલના ઘેર જેમ કે એ કાજલના ઘરે ગયા ને ત્યાં સુધી વચ્ચે પાક ફોટા આવી ગયા. અમે ભાઈબંધ મોકલ્યા કે હા. યુપીના ન્યૂઝ વાળા કાજલના ઘેર છે ને એટલે પેલા એમ કીધું કે ભાઈ તમને ખબર પડી જશે પણ તઈ કોઈને કહેતા નહીં કે કાજલને ના કહેતા કે કોઈ બૈરોને કહેતા નહીં એટલે કે બધા ખબર પડી જાય ને. એક રાત ને એક દિવસ સુધી કાજલના અમને ઉભા રહ્યા અને કીધું નહીં કાવ બધા એમ કીધું હતું કે ભાઈ કાજલને અત્યારે કશું થયું નહીં ખાલે દવાખાના ખાલે દાખલ જ છે એમ. હા. હા અમાર આમ કાજલને આપણને ખબર હોય કે ભાઈ આવું થયું છે અને કાજલ આગળ ઇન્દમ જઈને ઊભા રહેવાનું થાય પેલા કે બોલતા નહીં કશું કહેતા નહીં પપ્પાએ ડાયરેક્ટ પેલા કહી દે તો એમાં ભાઈ રો કર્યો અને 5-3 દિવસ જો પ્લેનમાં લાવવાના હતા રિટર્નમાં તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ નહોતો આવ્યો. લાવતા 24 કલાક 48 કલાક જેવું 22 કલાક પછી એમ્બ્યુલન્સ થ્રુ લાયા. એમ્બ્યુલન્સ કરી કાજલનું તો જાણ ખબર પડી બીજા દાડે સવારે પપ્પાને આયા મળવા એના પહેલા જ કોકને કહી દીધેલું. ન્યૂઝ તો ફેલાઈ ગયા હતા કે એમને હા હા મોબાઈલમાં જોઈ તો ફોટામાં મને વિડીયો કેટલા આવવા માંડ્યા તરત ના તરત વિડીયો આપવા મળ્યા પણ જેવા આવતા ખબર કે ભાઈ કેદારનાથ જતો એક્સિડન્ટ થયું 4 માણસોનું મોત એમ નોમ નહોતું કીધું ભાઈ આ વ્યક્તિઓ મર્યા છે ને એવું. પછી આ તો ખબર પડી ત્યારે એવી અમારી હાલત હતી 3 દાડા સુધી. એ તો જેનું વીતી હોય એનું ખબર પડે તારે તો આપણે શું કહેવાનું કોઈનું. પહેલાં તો મમ્મીએ સમાચાર સાંભળ્યા લગભગ ચલા વાગે 30 તારીખે પપ્પા રોવા મળે ડાયરેક્ટ. આપણે એક્સિડન્ટનું કીધું પણ પપ્પાએ પછી કરણજીને ફોન કર્યો. હા કરણજીનો ફોન કર્યો હતો પપ્પાએ. હા તો પપ્પા ડાયરેક્ટ રોવા મળ્યા પણ મમ્મીને પૂછ્યું શું થયું છે એમ. તો તરત આટલા મેં સમાચાર ફેલાઈ ગયા ફરતે. તો મમ્મી પહેલાં જ દાડા મમ્મીએ સમાચાર સાંભળે મમ્મીને સીધી દાખલ કરી દવાખાનો. એના પછી પાછા બીજા દાડા પપ્પાને આવ્યા ત્યાં મળવા તે પાછી કાજલનું દાખલ કરી અને એ છે 2:30 વાગે ને એવા. ત્યાં તો સમાચાર એટલા બધા ફેલાઈ ગયેલા ને તે પબ્લિક કેટલી બધી હતી તો અમને મળવા જ નહોતું મળ્યું. એક બાજુ કાજલ પછી પાછો પૂનમને આવ્યો. પૂનમ પાછી પેલી એ થઈ જાય કાજલ થઈ જાય ઘડી મમ્મી થઈ જાય. હા પછી સંજાનો ત્યાં લઈ ગયા પછી શિલ્પાને લઈ ગયા પૂનમનું લઈ ગયા. હા કારણ કે સમાચાર સાંભળેલા ને આ રહ્યો તો ખાતો હતો અને સમાચાર સાંભળેલા તે તરત ખાતો હા હા એટલે એમનું વાગ્યું તો ઓછું પણ મગજનું વાગ્યું હતું ને ભરતનું બહુ વાગ્યું હતું. ભરત તો તરત ના તરત ભરત તો તરત ના તરત ત્યાં મરી ગયો. એક બીજો ભાઈ હતો એ મરી ગયો તરત ના તરત. જે જેવું છે એમને નક્કી નહીં હજી તો સિરિયસ બચી જાય સારું ભગવાનનું પ્રાર્થના. જ્યાં હજી બેસણું થયું ને ત્યાં સુધી તો આખા ફેમિલીની હાલત જ ખરાબ હતી. ત્યાં સુધી તો બધા ગાઈઝો કે વિડીયો મૂકો ફોટા મૂકો એવા હાલતમાં ચો બધું કરવાનું. હા તો કમેન્ટો વચ્ચે છે જેવું હોય શું કમેન્ટો ભાઈ અત્યારે એવું લાગે છે હાલથી હોય ને એવું. મેન પાસે ઘરમાં કરણજી એકલા જ કમાવાવાળા બધું એમના હાથમાં જ પછી રાખો અને શિલ્પા બે કાજલ જોડે રહ્યો. હા કાજલ એટલી કેમ કે એમનો વડ હાઉસ કાજલના હાઉસ અને કાજલ સમજી ગયા. હવે 4 જણ એટલું ના લાગે ને કે શિલ્પાનો રાકાન ત્યાં રાખેલો એ શિલ્પાએ બધું આવું જોઈને ખાવાને તો ભાવ જ નહીં આમ બધું રોઈને આ નહીં કર્યું. ઓછા તે તો સહેમતી પડી. મેન કાજલની ચિંતા કે ભાઈ કાજલ એકલી પડી જશે. દિવ્યાંશ એકદમ નાનું તો સમજણો હોય નહીં તો કશું ખબર જ નથી પડતી. હા કાજલ જોડે હવે ચાલુ જ છે અને અત્યારે રીત રિવાજ પ્રમાણે કાલે 4 ઘરના આદમીઓ જશે એટલે શોધનું ખાવાનું કાલે પરમ દિવસ મમ્મીને જશે બેસવા કાજલનું આવશે પછી વહીથી લેવા આવશે અને અત્યારે એવું જે નથી હવામાન નથી પછી કાજલનું કોઈ લાવશે થોડા દાડા રખ હોય થોડું વાતાવરણ બદલાય કારણ કે ત્યાં તો બધું જેવું ત્યાં રેલી હોય એટલે બધું યાદો વાદો બધું અહીંયા થોડા દાડા લાવીએ ને તો થોડું હરખું થાય. અમારે ત્યાં જઈએ ને એટલે હાલત એવી ખરાબ થઈ જાય છે ને ગાઈઝ. અમારો બધો એમ કહેતો વ્લોગ
ચાંદથી મૂકવાના ને તો અમે છે ને ધીમે ધીમે ચાલુ કરશું. નાના મોટા મૂકી દો 10-15. આ પહેલો બ્લોગ છે અમારો. પેલો જે બ્લોગ હતો ને જૂનો હતો એ અમે હિંમત નથી થતી પણ હું કીધું મૂકી દઈએ એમ બધો કે કરતો હતો કે ભાઈ બ્લોગ ચાલુ કરો એટલે પછી મૂક્યો હતો એ જૂનો બ્લોગ. અને અમે ચાલુ કરશું બ્લોગ તો વતરા દાડાને એવા મૂકશું અત્યારે થોડા સમય પછી અમારે કમ્પ્લીટ થઈ જાય એટલે પછી રેગ્યુલર મૂકશું. કરણજીનું એની ઉંમર લગભગ 28 વર્ષ જેવું જ થયું હતું. લગ્ન 2019માં થયો હતો કાજલ એમનો ટીકાનો કાજલ એમનો હંગાથી જ લગ્ન થયો હતો. હા દિવ્યાંશ કમ્પ્લીટ 5 વર્ષનો છે. તો કરણજી આમ સ્વભાવે બધી રીતે કેવું આમ કશું શું કહેવાય આમ બોલું ચાલુ ઓછું પણ એવું કશું નહીં આમ નહીં. એટલે એમને નાની ઉંમરમાં નોમ મોટું કરી નાખ્યું હતું અને બધા વાતો કરતી ભાઈ એમનો સ્વભાવનું બધું સારું હતું. હા કોરોનામાં હા કોરોનામાં એમને સેવા કરી હતી બહુ. એમને સમૂહ લગ્નમાં દાન કરો પછી આ કોરોના વખતે દાન કરેલું ઘણું એટલે મદદ કરેલી બધાને બહુ. હજી તો એમની શરૂઆત જ હતી. ઘણા સમય પછી બ્લોગ બનાવીએ છીએ. હું કહેવું હું નહીં એ જ ખબર નહીં પડતી. વિડીયો કાઠા થઈને બનાવીએ છીએ આજે. તો આજે આમ તો વિડીયોમાં બધો છે એવું બોલ કરતો આમ બધો એકદમ ચૂપ થઈને બેસે. કંકોત્રી મૂકવા આવ્યા હતા. ભરત તો આવતો જ આપણો. હા અને એમનો જર્સી પેલો ટી શર્ટનો નંબર 7 નંબર હતો. એના શું કહેવાય એવોર્ડ કેટલું બધું પડીશ. બધી રીતે સુખી હતા સ્વભાવ બધી રીતે એમ ફરવા એટલે માતાજીમાં ભગવાનમાં. ચોટીલાજી દર્શન કરવા કેદારનાથ પહેલી વખત જ્યાં ચોટીલા કુળદેવી દર્શન કરવાની પણ આ વખતે ભગવાનો આવી ગયા કેદારનાથ. અને કાજલ કહેતી હતી કે કરણકુમાર જ્યાં નહીં પેલા કાજલને કહી ગયા હતા કે ભાઈ ના કરી. તો અમુક ગાયઝો એમાં કહેતા હતા કે ભાઈ આટલો ફરવા જ્યાં છે એમ કોઈનું કીધું નહીં પણ કીન તો કોઈ જવા ના દે એટલે અમને તો ના પાડી હતી. હા પછી વય આપવાનો હતો એ દશામાનો વ્રત હતો એટલે કાજલ આપવાની હતી. એ કાજલના નોમે કરણજીના નોમે અને અમારી ફેમિલીના નોમે બહુ બધા વિડીયો વાયરલ થયા. બહુ બધા ફેક એકાઉન્ટે બનાવ્યો અને અમુક તો અફવાઓ ફેલાઈ બહુ બધા. આટલા ટાઈમ સુધી એક વિડીયો મૂક્યો જ નહીં. હા હશે ને આજ મૂક્યો કાલ વિડીયો જૂનો વિડીયો અને આ પહેલો શૂટ થાય છે. બાકી અત્યારે શૂટ થાય બધા હતા બધા કહેતા કાજલને ખોટા વિડીયો વાયરલ ખોટા ફોટા વાયરલ કરું ખોટું એટલે જેવું આવો બનાવ કોઈ જોવા ના હતા રે કે ભાઈ હમણાં ફેમિલી ઉપર તમારા ઘરમાં આવે ને તો વિડીયો રિપોર્ટ કરી દેજો. એ તો આપણે ના પાડીએ પણ મૂકવા વાળો તો મૂકું જ. અમુક તો કે દારૂ પીને ગાડી ચલાવતા હતા. રિપોર્ટ ના આવે પોલીસ વાળા નાખી તાણું એટલા એરિયામાં મેન હતું કે અમદાવાદ ગાંધીનગર આજુબાજુનો ગામડો બધા એમનું જ જતું. તો કઈ બહુ બધા ખોટા ન્યૂઝ ફેલાયા ખોટા વ્યૂઝ લીધો પણ કોઈનું આવું થયું હોય તો આ રીતે ના કરાય. આમાં કોઈનું સમજાવવા જેવી રીતે આ મેં તો ઘણોનો મેસેજ કરેલા પર્સનલ કે ભાઈ આવું ખોટું ના મૂકશો. તે અમુક એ તો ડિલેટે કર્યો અમુક એ ડિલેટ નહીં કર્યો. હા ચેનલો બંધ કરાવી આઈડી બંધ કરાવી. અને ગાઈઝ અમારો જે પેજ છે ને એ અમે જે ફોલો કરીએ છીએ ને એ જ હશે. લગભગ બીજું ઠાકોર ફેમિલી નામનો લગભગ 100 થી 150 પેજ બની ગયો છે. તો હું મારી ફેમિલી બધા ફોલો કરી લો ને ફોલો બેક કરી લો. હા લાઈવ આઈડી બહુ ફોટો બની ગયો ને કાજલનો ફોટો વિડીયો બીજી છોકરીઓ વિડીયો મૂકી અને કે કાજલનો છે એ રીતે બહુ પેલે છે. કાજલનો છે ને 1,32,000 કેટલો ફોલોવર છે જે એમની એક જ આઈડી કાજલ. બીજી બધી ફેક આઈડીઓ છે જે અમુક તો કે કાજલના આવથી છે વિડીયો છે મૂકે છે. એટલે કાજલનો જૂનો વિડીયો મૂકો એમ. અમે 5 દિવસ સુધી અમારા વિડીયો નહીં બનાવ્યા એના ઘરે છોકરો નહીં આજે હું વિડીયો બનાવી કાજલ તો હું બનાવી તો હું હાલત છે તો તમે જોઈ લીધું. તો ગાઈઝ આમ છે ને પાછળ જે કરણજીનો
વિડીયો મૂકશું અંતિમ યાત્રાનો અને છેલ્લે આપણો પુલ તારવવા જઈએ તો ભાઈ અમારા બ્લોગની એમની યાદો રસી બાકી તો આમ કાજલ આવી ને 2 દિવસ એવું થાય કારણ અમારા આવશે ગયા હા એટલે હોય વધારે ના આવતા એમને કોમ એવું હતું ને એટલે પણ આવું એટલે એક રાત મોડર હતા કાજલ આવે એટલે લેવા આવતા ગમે ત્યારે આ એમનો છેલ્લો બ્લોગ અને એ બ્લોગમાં આપણે છેલ્લો નોમ લીધો હતો નહીં કરણજીનું દવા લઈને જ જતા હા દવા લઈને સીધી આપી લીંબુ લીધા અને દવા બની આખો દાડો એવાનો જ નોમ હતો એ વિડીયોમાં પણ એ ભગવાન સંકેત આલતા હોય પણ આપણે શું ખબર પડે નહીં આવું થવાનું છે અને એના આગલા દાડા મારા ફોન આવેલો કે દવા લેતા આવજો પથરીની આવા વિચાર હતો જે દિવસ છે ને તે દિવસ કાજલ નહીં રહું નાઇટ રોકાવ બીજા દિવસમાં કઈ જઈશું સમજાવો અને પછી દવા લઈને બે બધું લાવવાનું હતું બેન તો પાસ આવશે અમારો જ વિશ્વાસ નહોતો આવતો પહેલાં તો અમે તો ઘેર જઈને 2-3 વાર કન્ફર્મ કર્યું હા અમે તો એક તો ત્યાં સંજો 2 ત્યાં એકલા રોઈએ કોઈ આમ કશું નહીં એવું કોઈ હુજ જ ના ઘરમાં આમ કાજલના એ જોડે જઈને રોઈએ તો એને ખબર પડી જાય તો કાજલના જોડે જઈએ ને એટલે મોઢું હસતું જ રાખતા હા એટલે છોકરાઓનું અમુક મોટિયાર હતા ને એમના કુટુંબમાં અમુકનું જ ખબર હા એને તો ખબર જ નહીં કે આવું થયેલું હતું બધા એમ કીધું હતું કે સિરિયસ છું તો વાંધો નહીં થઈ જશે હોચીને કશું થયું નહીં મોટ એટલે એમના જે બેન હતો ને એમને રાતે ખબર પડી હતી પણ એવાને તોય બધા ફોક લઈ દીધો કે આ તો નકલી ફેક ન્યૂઝ છું એમ અમે એ વાત જઈએ ને એટલી વાર એક કમી રહેશે એમની હા હવે ના જ જઈએ તોય ફોન કરીને બોલાવો આવો કાજલ તો ફોન કર આવો અરે ખાવાનું બનાવું છું એટલે પહેલાં શહેરમાં હતા એટલા બધા પછી ધીરે ધીરે ફોનનું એવું વધારે આવતું નહીં થોડા સમયથી આખો દાડો મસ્તી મજાક કરતો આમ ભાઈ થોડા દાડા એકદમ બંધ થઈ ગયું બધું કુટુંબ હોય અમારું કુટુંબ હોય કે થોડું ખાવાનું આલી જતો કોઈ ખાવાની બનાવવાની જ હાલત નથી રોવાનું ના હોય મમ્મી શિલ્પા કાઠી હતી તેની એમ મોકલેલી એ 2 પણ થઈ શિલ્પા કાઠી હતી એટલે જોડે રહી પૂનમ તો જઈને એવી 2 પણ થઈ ગયેલી મમ્મી સમાચાર હોપલે ને એવું 2 પણ સંજોય 2 પણ છેલ્લા બ્લોગ હતા છેલ્લે માતાજી નથી છે ને દિવ્યાંશનો નતો ફોન આવ્યો કે મમ્મી આપવાનો છે એ રવિવારે આપવાનો છે એમ કીધું હતું રવિવારે રહી કોઈ ના આવ્યા નીકળજે તો ગાઈઝ બધો એમ કહીશું ભાઈ તમારે તો કાલે વિડીયો મૂક્યો ને કે વ્યૂ નહીં પડીશ અમારું જ મન જોણો અમારું શું હાલત થાય છે આ અમારો ધંધો છે ઓમાં કરીએ ને તો થોડા બહાર નીકળી ઓમાં કાલે વિડીયો જોયો ને તો એવું લાગતું હતું આજ જ થયું હોય ને એવું મમ્મીએ તો એક વિડીયો નહીં જોયો હજી બધા ગીતોએ ઘણો બનાવ્યો બધી રીતે સારા હતા પણ આમ ભગવાનનો સારા માણસની જરૂર હોય હજીથી ન શરૂઆત જ હતી 4-5 વર્ષ લગ્ન ન થયો તો શું કહેવાય કશું નહીં કાજલનો દિવ્યાંશ આમ કાજલનો એક ભોળી કશું ખબર નહીં દિવ્યાંશનો તો હજી તો એમ તો એવું પાવશે એમનો વિડીયો મૂકશું અમે કરણજીના અને બધા અમારી છેલ્લી યાદો બધી હા સન્માન કરવું હતું પણ મેં એટલું કોપી ના હોય ને એટલે ના કર્યું કાજલ ના ખબર પડે ત્યારે સમાવતી કરી એવાને ગાડી ચલાવ્યો તો કોઈ ના થતો બસ ડ્રાઇવિંગ જેવું છે એમનું તો હા ગમે તેટલી સ્પીડ હોય ને કંટ્રોલ કરી ભૂલ તો અમુક કોઈની ના કહેવાય પણ જે થવાનું હતું એ થયું
તમારે પ્રોબ્લેમ નથી. હા એટલે એવું લખ્યું હશે ને કે એટલા જઈને જ થવાનું થાય, સ્પીડનું બોનું નહીં. આપણે ત્યાં આપણે પ્લેન ક્રેશ થયું, બધા ખાતા મરી ગયો હતો. એટલે એવું કશું ના, સ્પીડ ના લીધો ઓવર સ્પીડ. અને કાજલનું કહેવાનું નહીં, જેવું થાય. એ તો કોઈના કુટુંબમાં કેવા નહીં ખબર પડે. કામ બે આગળ જઈને ઉભા રહીએ ને આપણે ખબર હોય આવતી કાંઠે નાઈટ તમે જેમ કાઢી. હા, હું તો રહી જ નહોતો શકતો. સંજન ના જ પાડતો, હું નહીં જવાનું જોડે. તો જોઉં એને કોના શાસન આવ્યું ઘરનું કોઈ સારું હોય. તો ગાઈઝ અમુક ટ્રાય કરશું વિડીયો મૂકવાનું, પોતરા દાળ ને એવો. ધીરે ધીરે રેગ્યુલર થશે. રેગ્યુલર જે વિડીયો બનાવતો ને એવી એનર્જી જ નહીં હોતી. તો આવું ના આવું ટ્રાય કરશું અમે અમારી રીતે વિડીયો મૂકવાનો અમુક. તો ગાઈઝ ફરીથી એકવાર આપણે બધા પ્રાર્થના કરીએ કે એમના દિવ્ય આત્મન શાંતિ મળે. બસ અમારે તો ગાઈઝ આજ તો સપ્તેશ્વર આવ્યા છે. તારીખ થઈ 11 જુલાઈ. અંદર ચાલુ હોય પાણી. બાકી તમારે બધાના અહીં લખ્યું સરકાર ભલાજી ગોટનો વટ હતો. હરિઓમ જય શુદ્ધિકરણાય નમો નમઃ ગંગે જય મને જય ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી જલેપાતો સરસ્વતી દે શુદ્ધિકરણાય નમો મિત્રાય નમઃ અજીતાય નમઃ પુરુષાય નમઃ વાણીને ગર્ભાય નમઃ મરીચે નમઃ સવિત્રે નમઃ અક્કરાય નમઃ ખગાય નમઃ આદિત્ય સ નમસ્કારે કુર્વંતે દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યો નૌ પ્રબરાબલાય તરવયામી પરિતાણાય તરવયામી સરિતાનાય તરવયામી પિતૃમોક્ષાય તરવયામી ગંગાય તરવયામી નર્મદાય તરવયામી કરણજી બાપુ યશ તર્પયામી આપી દે પુરાયણ કલ્યાણમત મહાદેવ આપો નર્મદાય તરવયામી વસુંધરાય દર્પયામી સરિતાનાય દર્પયામી પરિતાણાય દર્પયામી નમો નમઃ સર્વે જના અભો ગંગાય દર્પયામી નર્મદાય દર્પયામી વસુંધરાય દર્પયામી નાથાય દર્પયામી ઠાકોરપુરી જન્મસ્વદે દર્પયામી વસુંધરાય દર્પયામી ગંડકીય દર્પયામી તીર્થાય દર્પયામી દર્પયામી સરસ્વતી દર્પયામી દબાઈ અંદર હા બસ
ફોન થઈ ગયો ફોન તૂટી ગયો તો ગાય રંજીત પડે એમ ફોન તૂટ્યો 716 ડિસ્પ્લે જતી રહી ખોલો હા હમ? 11 જાય એ હા પેલો પડ્યો અને તું ત્યાં ચો હતો તાં તું ચો હતો લાઈન આવી જજો આ લાઈન ના આવી હોય તો કમ્પ્લીટ હોત પાછું હા મોબાઈલ તો તેને કોન્ટેક્ટ પાડી દે આટકો તો નહીં ભાગ્યો ને તારો ઘણા મજા આવી ગઈ ગાઈસ પેલા તો એમ કીધું નહીં વાગી એવું ટેસ્ટ થાય છે તો મમ્મીને જોશી એટલે બોલશી આપણે તો ગાઈ રંજીત હેડ્યો હોસ્પિટલ હાર્ડવેરની હા આ ફૂલ પધરા જો નીકળ વળવા જોઈએ ને તો મોટો પથ્થર હતો એક પગ પેલો કરવા જોઈએ ને તો બીજો પગ જો મૂકે નીકળે મોટો પગ હા બાર ડિસ્પ્લે ભાવ કેટલો સંજ્યા ભાવ કે છે 50,000 એ તો બાપા અહીંયા આમ ઊંધો પડ્યો ને તો બોડું ફૂટોત બાર હતો બાર પડે બાર હા ના મોટો પથ્થર હતો એક પગ ઠેહાય ને બીજો પગ મૂકવા જાય ને તો બીજો આ ટકલામ કોણું થઈ જતા રહે કોણું નહીં આ તો બાળ નહીં વાગે બધું ફૂટી જાય માથાનું વાગે મને આલો